વિડિયોમાં પૂ થઈ જાય. ઇતિહાસ જોવા મળશે. કિશન પટેલ ઉન્નતિ પટેલને પગે લાગશે. સો હાલો નમસ્તે સત શ્રી અકાલ, કેમ છો, કેળો હાલ હે કસા કાય. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેબી માં તમારું હાર્દિક સ્વાગત છે. અને વાગ્યા છે સવારના 11. ભાઈ આજે થોડોક લેટ છું 1 કલાક, બીકોઝ કાલે થાકી ગયા હતા 2 દિવસ અને આજે સાંજે જીમ જવાનું છે. યસ, જો કામ પતાવીને હું ફટાફટ રિટર્ન આવી જઈશ. મારે થોડું કામ છે, 2-3 કામ પૂરા કરી લઉં પછી આજે જીમ જવાનું. આજથી ફાઇનલી શરૂઆત કરવાની છે. એ 100%ની વાત છે, એમાં કોઈ શરમની વાત નથી. બરાબર છે. સો ચલો સૌથી પહેલાં જઈએ ચા નાસ્તો કરવા. બરાબર, 2 દિવસ દીપના મેરેજની અંદર ખૂબ ધમાલ કરી, ખૂબ મજા કરી અને હવે ટાઈમ થઈ ગયો કામકાજ કરવાનો. સો ચલો ભાઈ, ચલતે हैं, देखते हैं क्या करते हैं. आज के दिन में कहाँ जाते हैं आपको सब दिखाएंगे. लेट्स गो. તું ચડાવવાની વાત નહીં, જો તું 30 રીલો આજે બનાવી દે ને 30 થી વધારે તો માની જાવ તું ઓરિજિનલ કાઠિયાવાડી. ના માને નથી, હું કે કાઠિયાવાડી ખોટ ઓરિજિનલ બદલાય. કાઠિયાવાડી તને માની જાવ. આપણે 5 વિડિયોમાં પૂ થઈ જાય. 30 બનાયા તો પગે પડે. અરે પગે લાગુ, એમાં મોટી વાત છે. પગે લાગશે. લાગી? હેલો ને, ઓકે. પગે લાગશે. ગાઈસ, આજે તમને ઇતિહાસ જોવા મળશે. કિશન પટેલ ઉન્નતિ પટેલને પગે લાગશે કેમ કે આજે 30 વિડિયો બનાવીશ. ચલ જા. તો 50 લાગે હું ભાઈ. એક લાફો પડે. પગે મને પગે લગાડવો હોય. મોડલ પૈસા લઈને આવે ને, ઓલી મોડલ પૈસા લઈને આવે ને, એક આઉટફિટ ના 2000 કે એમ, એ 50 તો ના જ બનાવે. એને એ પૈસા ની એ લાલચ ના હોય કે ભાઈ પતી જાય બધું. આ પતી જાય બધું. ખબર પડે ને. ગાઈસ, કપલ ગોલ્સ એક બુટ્ટી એક અહીંયા. બુટ્ટી અહીં છે ગાઈસ. અને એ ક્યાં ગયા આઈડિયા જો ઉભા રહો બતાવો. ये यहाँ पे है गाइस, मैं जा रहा हूँ गांधीनगर. પેલા ચશ્મા પહેરીને બનાય ને બનાવ હાચીન હા. આખું વેલકમ ટુ કેપ્ટન જીટુબી ફેશન ફેક્ટરી. એવું ના, જીટુબી કા વેલકમ કપ્તાન ટુ ધ જીટુબી ફેશન ફેક્ટરી. આઈ એમ ઉન્નતિ પાછળ ધ કેપ્ટન Of ઓફ the ship. ship. સો ગાઈઝ, રાતના વાગી ગયા છે 11 અને આજકાલ બધું બિઝી સ્કેડ્યુલ ચાલી રહ્યા છે. એની વચ્ચે મેં ગઈકાલે તમને કીધું હતું કે હું એક એપ્લિકેશન વિશે તમને વાત કરવાનો છું ને એનું ગઈકાલે એક નાનો અમથી બાઇટ મેં ઓલરેડી મારા શોર્ટ્સમાં નાખી. સો બેઝિકલી એવું છે કે પહેલી તો વાત એ કે આપણા માટે વસ્તુ પ્રાઉડની છે. આ વસ્તુ એઝ પર પ્રમોશન નથી કહેતો, પ્રમોશન હું કરું છું એનું ઇન્સ્ટાગ્રામમાં, બટ યુટ્યુબમાં હું ક્યારે કહું છું કે તમને લોકોને હું ફેમિલી જેવા માનું છું અને તમને લોકોને એ વસ્તુ ઉપયોગી બને એવી છે. હું પોતે યુઝ કરું છું અત્યારે એટલા માટે કે એ એપ્લિકેશન નું નામ છે રેમી 8AI, REMI 8AI. કે જે એપ્લિકેશન શું કરે છે, તમારી વાતોને સ્ટોર કરે છે અને તમે જ્યારે પણ એને એ વસ્તુ વિશે પૂછો છો ત્યારે તમને યાદ કરાવે છે. તમારે માની લો કે કંઈક કામ છે, કોઈકના ઘરમાં બીમારી છે, કોઈકને અને છોકરો છે ધ્યાન નથી આપી શકતો ઘરમાં, કંઈ પણ છે, વાઈફ છે એને એના હસબન્ડને કંઈક કીધું છે એ કંઈક ભૂલી જાય છે. આવું બધું દરેકના ઘરમાં આ વાતના પ્રોબ્લેમો ઓલરેડી ચાલતા હોય છે. એને કહી દો, માનો કે ભાઈ મારે આવતીકાલે મારા દાદાને સવારે 11 વાગે દવા લેવાનું યાદ કરાવવાનું છે, મને યાદ કરાવજો. બસ આટલું બોલીને છોડ દો. બીજા દિવસે 11 વાગે એ તમને યાદ કરાવી દેશે કે તમારા દાદાને દવા લેવાની છે. એની જાતે એ લોકો રિમાઇન્ડર બનાવે છે એપ્લિકેશન. બીજું માની લો કે ફોન આવ્યો, ઓફિસ બેઠા છીએ કે ભાઈ આજે આ શાકભાજી લેતા આવજો, ઓફિસ થી નીકળો એટલા વાગે. પણ આપણે ઓફિસ થી નીકળતી વખતે ઘણા કામમાં હોય છે ને, એ શાકભાજી ને તે બધું લઈ જવાનું, ઘર વખરીનો સામાન ભૂલી જઈએ છીએ. તો કહી દો, એનો ફોન આવ્યો ઘરે એટલે ફોન તાત્કાલિક રેમી 8AI ઓપન કરો ને કહી દો આજે ઓફિસ થી હું 6 વાગે છૂટીશ અને 6 વાગે જયારે છૂટું ત્યારે મારે ઘરે જતી વખતે આટલી વસ્તુ લઈ જવાની છે, મને યાદ કરાવજો. એટલે 6 વાગે તમે જયારે ઓફિસ છોડતા હશો ને ત્યારે તમને યાદ કરાવી દેશે કે ભાઈ તમારે આટલી વસ્તુ લઈ જવાની છે. કોઈક ફોટો છે, ગાડીનો છે, ઇન્સ્યોરન્સ આપણે લીધો હોય, ક્યારે લીધો હોય, આપણે તારીખ ભૂલી જઈએ, સર્વિસમાં ક્યારે મૂકી છે એ ભૂલી જઈએ. ફોટો પાડો, કેટલા કિલોમીટરે સર્વિસ કરાવી હતી અને કહી દો કે મેં સર્વિસ છેલ્લી આ તારીખે આટલા કિલોમીટરે કરાવી હતી. પછી તમારે ક્યારેક પૂછવું હશે ને કે ભાઈ મેં કેટલા કિલોમીટર, મતલબ માની લો કે આપણે 10,000 સર્વિસ કરાવતા હોય, 7-8 હજાર ફરી ગયો પણ આપણને યાદ ના હોય કે મેં કેટલાય સર્વિસ કરાવી હતી. તો એને ક્વેશ્ચન પૂછો કે મેં મારી ગાડી કેટલા કિલોમીટરે સર્વિસ કરાવી હતી, તો એ તમને કહી દેશે કે તમે તમારી ગાડી આટલા કિલોમીટરે સર્વિસ કરાવી હતી. ઇન શોર્ટ, મગજ પર કોઈ જાતનો લોડ ના આપો. એને એક વખત ખાલી તમારે કહેવાનું જ છે કે ભાઈ બસ મને આટલું યાદ કરાવજે. એટલે પછી એ એની જાતે રિમાઇન્ડર બનાવશે, એ તમને યાદ કરાવશે કે ભાઈ આ વસ્તુ તમારે કરવાની છે, આટલા ટાઈમે કરવાની છે. અને એ એની જાતે તમે એને કહી દેશો ને 20 દિવસ પછીનું કે ભાઈ મારે 20 દિવસ પછી કે 1 મહિના પછી આ માણસ જોડેથી આટલા રૂપિયા આટલા વાગે લેવાના છે, એટલે એટલા વાગે તમને યાદ કરાવી દે કે ભાઈ તમારે આટલા વાગે આના જોડેથી આટલા રૂપિયા લેવાના, તમે તમારી રીતે હવે લઈ લો. ઇન શોર્ટ કહેવા જાવ ને તો આપણે પર્સનલ એક મેનેજર રાખી લીધો હોય પોતે, બરાબર, એ રીતની એક તમને ટ્રીટ કરીને એ રીતનું તમારા જોડે ફોલોઅપ લેવડાવે દોસ્ત,
ફિક્સ કે તમે ટાઈમ ના નહીં પેલો કોક ના કે ટાઈમની પીપુડી છે, ટાઈમનો પાક્કો છે, આ ટાઈમે કીધું એટલે એ ટાઈમે એનો ફોન આવી જ ગયો, એવા વ્યક્તિ તમને કરી નાખશે. સો હું આની લિંક જે છે એ ડિસ્ક્રિપ્શન ની અંદર આજે આપું છું વ્લોગમાં. અને મેઇન વાત એમ છે કે આપણા ગુજરાતીની એપ્લિકેશન છે. મારો વ્લોગ મિનિમમ 20,000 લોકો જોવે છે, મને ખબર છે. મિનિમમ એવરેજ છે 20,000 લોકોની વ્યુઅર્સ જોવાની અને 20,000 વ્યૂઝ છે. પણ એમના ફેમિલીમાં 2-3-4 મેમ્બર છે. અત્યારે અંદરની વાત છે, આવતીકાલે જો વિડીયો આવશે કે એપ્લિકેશનના 50,000 ડાઉનલોડ ઓલરેડી આપણે પૂરા કરાવી દીધા છે. 1,00,000 ડાઉનલોડ્સનો મેં આ ચેલેન્જ લીધો છે, એ પણ 15 દિવસમાં. હવે મારી જોડે માત્ર ને માત્ર 7 દિવસ બાકી છે. પણ મને એટલો વિશ્વાસ છે તમારા લોકો પર કે તમે લોકો આવતીકાલના જ દિવસમાં મિનિમમ 20,000 ડાઉનલોડર્સ તમે એક દિવસમાં કરાવી શકો એવા છો. તમે કરો. જે લોકો મને દિલથી માને છે એ લોકો માટે જ આ વાત છે. જે લોકોને મારા વ્લોગ જોવા ગમે છે, આટલા મેં આજ દિવસ સુધી તમારી જોડે કોઈ દિવસ કશું માંગ્યું નથી, પણ પહેલી વખત આ માંગુ છું કેમ કે એ એપ્લિકેશન સાથે હું એટલો સંકળાયો છું, જોડાયો છું. અને એ લોકોએ જે ઇનોવેશન, એ લોકોએ જે ટેકનોલોજી આપણા ઇન્ડિયાને, આપણા ગુજરાતને આગળ વધારવા માટે કરી છે. હું ક્યારેય કોઈ બીજી વસ્તુમાં તમને કોઈ વસ્તુનું પ્રમોશન કરતો હોઈશ ને તો ફોર્સ નહીં કરતો ભાઈ તમે આ પરચેસ કરો, આ કરો. આ તમારો ઘરનું છે, તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરવાની છે, તમારે એના પાછળ કાંઈ પેલું એ નથી કરવાનું, બરાબર? સો જાઓ, એ લિંક ઉપર ક્લિક કરો, એપ્લિકેશનને અત્યારે જ ડાઉનલોડ કરો, બરાબર? અને જે લોકો ડાઉનલોડ કરી અને કમેન્ટ કરશે કે ભાઈ હા મેં એપ્લિકેશન ડાઉનલોડ કરી, બધાને આવતીકાલે મારે રિપ્લાય આપવાના છે. યા તો આવતીકાલના વ્લોગમાં મારી કમેન્ટ સેક્શન 15-20 હજાર થી ભરાઈ જવાનું છે. અને બીજી વસ્તુ એ એપ્લિકેશનના 20,000 ડાઉનલોડર વધી જવાના છે. હું એવું માનું છું કે તમે ડાઉનલોડ કરો, તમારા ફ્રેન્ડ્સને ડાઉનલોડ કરાવો, આજુબાજુના તમારા ફેમિલીમાં જેટલા મેમ્બર છે એમના મોબાઈલમાં ડાઉનલોડ કરો. જોઉં છું હું 20,000 કહું છું, તમે 50,000 કરી નાખો છો કે નથી કરતા, બરાબર છે? પણ પહેલી વખત મેં ક્યાંક ટાર્ગેટ તમને લોકોને આપ્યો છે, બરાબર? જેમાં મારે ખાલી ને ખાલી તમારો સપોર્ટ જોઈએ છે. તમારે કરવાનું એટલું જ છે કે માત્ર એપ્લિકેશનને તમારે ડાઉનલોડ જ કરવાની છે, તમારે બીજું કાંઈ કરવાનું નથી. સો આઈ હોપ કે તમે લોકો મારી વાતનું માન રાખશો અને આ એપ્લિકેશનને ડાઉનલોડ કરશો. આના અનેક ફાયદા છે જે હું તમને રોજ એક ફાયદા હવે હું કહેતો રહીશ, બરાબર છે? મેં આનું માર્કેટિંગ લીધું છે ઇન્સ્ટાગ્રામમાં, પણ મને અંદરથી ઈચ્છા થઈ કે હું તમારા લોકો જોડે શેર કરું, તમને ક્યાંક આ વસ્તુ કામ લાગી જાય અને તમે ક્યાંક યુઝફુલ બની શકો. ઓકે, સો જોઈએ છે. ચલો, જમી તો લીધું છે બહુ વહેલા. આજે થોડી વાર બેસીએ અને પછી ઘરે જઈને સુઈ જઈશું. ચાલ, લેટ્સ ગો. સો ગાઈઝ, રાતના વાગી ગયા છે 1 અને હવે જઈ રહ્યો છું હું ઘરે. ઘરે જઈને હું સુઈ જવાનો છું. સવારે 8 વાગે જીમ જવાની વાત છે. ઉઠીને જીમ જવાનું પ્લાનિંગ છે, બરાબર છે? દેખતે હૈ ક્યા કરતે હૈ. સુબહ में उठ के जाते हैं नहीं जाते. यार બહુ હેવી થવા માંડ્યું છે આજકાલ મારું. જીમ નથી જવાતું બહુ દિવસથી. પેટ ઉતારવાના ચેલેન્જો લીધા હતા અને આ તો પૂરા નથી થવાના. બટ કોઈ વાંધો નહીં, જવાનું તો ટ્રાય કરશું જ કાલના દિવસમાં. કાલે છે ગુરુવાર, તારીખ છે 12. સો ચલો ભાઈ, આજના દિવસ માટે આટલું જ. બટ મેં એક નાનું અમથું કામ તમને આપ્યું છે અને એક મારા વતી એટલું કામ તમે કરશો એવી મને આશા છે. તો મળીએ છીએ આવતીકાલના વ્લોગમાં. ત્યાં સુધી ગાઈઝ, બાય બાય, ગુડ નાઇટ, ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન, બટ ડોન્ટ ફોરગેટ ઓલ માતા પિતા એન્ડ ભારત માતા કી જય. જય શ્રી રામ, હર હર મહાદેવ, જય અંબે મા, ગણપતિ બાપ્પા.